સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડિયા ગામના મિત્ર સર્કલે મળીને જે 10 વર્ષથી ચબૂતરો બંધ હાલતમાં હતો, ખંડેર હાલતમાં હતો, તેને કલર કામ કરીને બહુ મસ્ત સેવા આપી છે. તેથી બધા મિત્રોનો દિલથી આભાર. આવા ને આવા કાર્યો કરતા રહે તેવી રામદેવ પીર મહારાજ અને મારો કાળિયો ઠાકોર એમને હિંમત આપે. જય દ્વારકાધીશ. તમે જોઈ શકો છો કે ચબૂતરો કેવી હાલતમાં છે. ના મિત્રો બધા કલર કામ કરીને કેવો મસ્ત કલર કરીને ચબૂતરો મસ્ત ચમકાવી રહ્યા છે. તો બધા ભાઈઓને નમ્ર વિનંતી કે ગામડે ગામડે આવા પક્ષીઓ માટે જે ખંડેર બનેલા છે ચબૂતરા, તેનું રિપેરિંગ કામ કરીને કલર કામ કરીને મસ્ત કરે, જેથી પક્ષીઓને રહેવામાં કોઈ તકલીફ ના પડે. જય શ્રી રામ, જય માતાજી. જો કેવો મસ્ત કલર કામ થઈ રહ્યો છે. ખાંડિયા ગામના સેવકો કોઈ પણ ધર્મનું કામ હોય કે પછી આવું સેવાકીય પ્રવૃત્તિ હોય, ગાય માતા માટેની હોય કે પશુ પક્ષી માટેની હોય, તો ખાંડિયા ગામના સેવકો બહુ દિલથી સેવા કરે છે, બહુ સારું કામ કરે છે. તો વિડીયોને શેર કરવો, લાઈક કરવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી, જેથી અમને પણ આનંદ અને ઉત્સાહથી આવા નવા અનેક કાર્યો કરતા રહીએ. તમારા સાથ સહકારથી આટલા ફોલોવર વધ્યા છે, આટલા સબસ્ક્રાઈબર વધ્યા છે, અમને ઘણો આનંદ થાય છે. અને તમારી પાસે બસ એક જ અપેક્ષા રાખીએ છીએ કે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમને પણ આવા કાર્યો કરવામાં આનંદ થાય. તમારા બધાના સાથ સહકારથી આવા કાર્યો સિદ્ધ થાય છે. એટલા માટે ખાસ કરીને અમારા જે કલર કરી રહ્યા તે રાહુલભાઈ કુંભાણી, તેમના જન્મદિવસ નિમિત્તે આ કાર્ય કરવામાં આવ્યું છે. કે જે ખાંડિયા ગામમાં જ્યારથી ચબૂતરો બનાવ્યો ત્યારથી કલર કામ કરવામાં નહોતું આવ્યું, તો રાહુલભાઈને મગજમાં વિચાર આવ્યો કે ચાલો આપણે આવું સારું કાર્ય કરીએ જન્મદિવસ નિમિત્તે. તો જન્મદિવસ નિમિત્તે ખાંડિયા ગામનો જે ચબૂતરો છે તેને જે આગળ વિડીયોમાં તમે જોઈશો કે ખોડિયાર મંદિરનું, ગામદેવી ખોડિયારમાંનું મંદિર છે ત્યાંનું કલર કામ, રામદેવ પીર મહારાજના મંદિરનું કલર કામ, તો બધું રાહુલભાઈના ખર્ચે, એટલે કે એમના જન્મદિવસ નિમિત્તે આવા સેવા કાર્ય કરીએ છીએ. તો બધાને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વિડીયોને શેર કરજો, જેથી ગામડે ગામડે સુધી વિડીયો પહોંચે અને બધાના મનમાં આવી ભાવના જાગે પશુ પક્ષીઓ માટે, ગાય માતા માટેને, અને આવા સેવાકીય કાર્ય કરે. જોઈ શકો છો કે ઘણા બધા મિત્રો છે. જયેશભાઈ છે, હાર્દિકભાઈ છે, અમરદીપસિંહ છે, સંજયભાઈ છે, અને ગામના ઘણા બધા નાના મોટા બાળકો અથવા યુવાનો જે સેવામાં મદદરૂપ થઈ રહ્યા છે. તો તમે પણ આવા કાર્યો કરો. સોશિયલ મીડિયા માધ્યમે યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક જે બધામાં વિડીયો ચડાવો, જેથી ગામડે ગામડે બધાને ખબર પડે અને બધા આવા ને આવા સેવા કાર્યો કરે. તેવી મનોકામના સાથે જ અમે આ વિડીયો શેર કરીએ છીએ. જો કેવો મસ્ત ચબૂતરો થઈ રહ્યો છે. પક્ષીઓ માટેનું ઘર એટલે કે ચબૂતરો કેવો મસ્ત લાગી રહ્યો છે ને, જો જબરજસ્ત. રાજુભાઈ પરાલિયા પણ દેખાઈ આવે છે વિડીયોમાં. જો કેવો મસ્ત કલર કામ થઈને મસ્ત થઈ રહ્યો છે. ધીમે ધીમે આગળ જતાં હમણાં ખોડિયારમાંના મંદિરનો વિડીયો પણ આવશે, કે જે ખાંડિયા ગામની ગામદેવી છે. ખાંડિયા ગામની ગામદેવી આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે પણ કલર કામ કરવાનો છે, જે હમણાં વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, જેથી તમને ગામદેવી ખોડિયારમાંના મંદિરનો પણ કલર કામ જોવા મળે.
કલર કેવો થાય છે, શું અમારી ભૂલ છે તે કોમેન્ટમાં કહેતા રહેજો કે જેથી અમને સુધારા વધારા કરવાની ખબર પડે. જોઈ શકો છો મિત્રો કે ખાંડિયા ગામના ગામદેવી આ શ્રી ખોડિયારમાંના મંદિરે પણ કલર કામ ચાલુ થઈ ગયું છે. મુન્નાભાઈ મહારાજ, હાર્દિકભાઈ જે હસી રહ્યા છે, હાર્દિકભાઈ છે, બહુ મસ્ત માણસ છે. આ છે સંજયભાઈ. વાતે વાતે અમારે સંજયભાઈને શોખ કહેવાનો બહુ શોખ છે. પછી રાહુલભાઈ, આ છે દિલીપભાઈ મકવાણા. આ છે અમારા ખાંડિયા ગામનું ગામદેવીમાનું ખોડિયારમાંનું મંદિર જે તમે જોઈ શકો છો. આગળ ઘણી બધી ખાંભીઓ છે સુરાપુરા દાદાઓની. તો કેવું મસ્ત મંદિર લાગી રહ્યું છે કલર કામ થયા પછી. જે આ હું છું અને મારી બાજુમાં છે સંજયભાઈ, છે હાર્દિકભાઈ. જે અંદરની સાઈડ કલર કામ કરી રહ્યા છે, બહારની સાઈડ થઈ ગયો છે, અંદરની સાઈડ કલર કામ ચાલુ છે. હવે જોઈ શકશો તમે રામદેવ પીર મહારાજના મંદિર જ્યાં કલર કામ કરી રહ્યા છે. આ છે લાલાભાઈ જે કલર કામ કરે જ છે, એમની આવડત છે, એમની ખૂબી છે. જોજો કેવું મસ્ત મંદિર છે રામદેવ પીર મહારાજનું ખાંડિયામાં, જ્યાં રામદેવ પીર મહારાજના નોરતા પણ ઉજવવામાં આવે છે, આખ્યાન રમવામાં પણ આવે છે અને 11નો વરઘોડો પણ ગામ આખા ફેરવવામાં આવે છે. અને સતત 12 વર્ષથી આ રામદેવ પીર મહારાજના મંદિરે બટુક ભોજન પણ ચાલી રહ્યું છે. તો બાબુભાઈ મીઠાપરા, મુન્નાભાઈ મહારાજ જે બાળકોને, યુવાનોને કામ બતાવી રહ્યા છે કે અહીંથી આવો કલર કરવાથી ને આવું કામ કરવાથી આવું લાગશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમે હરખ અને ઉલ્લાસમાં કામ કરી શકીએ. તો બધાને જય રામાપીર, જય માતાજી, બધાને જય સીતારામ.